કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામે જીએચસીએલ કંપનીનો સ્થાનિક લોકોએ નનામી કાઢી ગામમાં ફેરવી વિરોધ દર્શાવ્યો। ગ્રામજનોએ જીએચસીએલ કંપનીનો બેસણો યોજી જીએચસીએલની નનામી પર મીઠું ચડાવી શ્રદ્ધાંજલિ આપી। વાત કરીએ તો સમગ્ર ગામનો એક સૂર, જો જીએચસીએલ આવશે તો આ વિસ્તારનું પતન નક્કી છે। ત્યારે પોતાનો વર્તમાન અને બાળકો તથા આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા ગ્રામજનો મેદાને ઉતર્યા છે અને જણાવ્યું છે કે જો કંપનીનો પ્લાન્ટ શરૂ થશે તો નંદનવન સમો માંડવીનો વિસ્તાર ઉજ્જવળ બનશે, જેમાં ખેતી, પશુપાલન, માછીમારી અને સ્થાનિક રોજગારીને ભારે અસર થશે। જંગલ અને પર્યાવરણ, દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થશે। ત્યારે પર્યટન સ્થળ માંડવી માટે ખતરાની ઘંટડી વાગશે તેમ જણાવ્યું। વધુમાં માંડવી પાસે રહેલા અન્ય બીચનો વિકાસ રૂંધાશે જેવું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે। આ મુદ્દાને ધ્યાને લઈ બાડા આસપાસના 20 થી વધારે ગામો કે જે કંપનીનો વિરોધ કરી રહ્યા છે, કે જેમાં વિજયભાઈ ગઢવી, લક્ષ્મણભાઈ ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયસિંહ પઢિયાર, મકાજી રાઠોડ, કારા ખીમજી જુવડ, બાબુ સૌજી મહેશ્વરી, આદમ મારા, ખેંગર રામ ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો।